ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, હરે મહાદેવ. તો આપણે કેમ છો તમે બધા? એકદમ મજામાં જશો અને તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. તો અહીંયા મનસ્વીને જોવો પહેલા તો મનસ્વી અહીંયા જોવો શું કરી રહી છે. ચાન પાવ ખાય છે. તો ચાને પાવ ખાવું કેટલું યોગ્ય છે તમે બધા કહો છો અમને. તો મનસ્વી, હું તને એક વાત કહેવા માંગુ છું કે ચાને પાવ ખાય એના કરતા ભાખરી અને હજી કાલે પંદર દિવસ એવું છે. મેં કીધું કાલે ખાધા આજે ખાધા એટલે મેં કીધું કેમ રોજે મેં કીધું એમ. પણ એમાં એવું છે, ઈ જ ભાવે, ભાખરી બનાવી એ જ ન ભાવે. એવું છે. તો તમને લોકોને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. માય નેમ ઇઝ રાહુલ નવાપરા એન્ડ માય નેમ ઇઝ રેશમા રાહુલ નવાપરા. ઓહો શું વાત છે. તો આ છે અમારો ઇન્ટ્રો. હવે આપણે બ્લોગ તરફ જઈએ. ચાલો આજે ઘરનો માહોલ શું છે ને જોઈએ. શાંતિ. જેમ થતું જશે એમ ખબર પડતી જશે. કાલે તો ભાભી નહોતા, કાલે તો ભાભી ગયા હતા મળવા માટે. કઈ બાજુ ગયા હતા મળવા? એમ ભાઈ ઘર. હા, ભાઈના ઘરે ગયા હતા મળવા. એટલે આજે બેક ટુ ધ હોમ એન્ડ જોઈએ ભાભીના વેલકમ માટે શું કરી રહ્યા છે આ લોકો. એટલે ઈ કઈ આઉટ ઓફ કન્ટ્રી ન ગયા હો, એન્ડ પપ્પાને ઘરે ગયા હતા. તો બબ્બી ત્યાં છે તો બબ્બી પાસે એક સુવિચાર પણ લઈ લે. અને આ તમને એમ નથી લાગતું કે અત્યારે માં કઈ ખામી છે? શું અત્યારે આમ શાંતિ થોડી છે. હા શાંતિ. પીયું ક્યાં છે? વેરી તો પછી પીયું હોતો છે. શું વાત છે? અત્યારે તું તો છે હોય નહીં, બને નહીં પણ બન્યું ને એમાં એવું છે, રાતે હુતો નહોતો ને એટલે અત્યારે હુતો છે. તો મમ્મીનો સુવિચાર લઈ આવ્યા છે. તમને પાછો અવાજ આવી જાય. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત, હેપી એકાદશી. વેરી વેરી સુપ્રભાત, ખૂબ ખૂબ સુપ્રભાત. અને આજે તમારી એકાદશી ખૂબ સારી છે. મારાથી દરેક દિવસો સારા જ જાય છે, અમુક છોડી અમુક છોડી ક્યારેક ક્યારેક નોઈ જાય એવું કે. એમાં શું છે, જો છાંયો ન હોય ને તો તડકાની કિંમત નથી થતી, તડકો ન હોય ને તો છાયાની કિંમત નથી. એ તો બરાબર જ આનું છે. નામ તો જીવન છે. ઈ બરાબર, એકદમ આજનો સુવિચાર છે. વાહ મમ્મી વાહ. આમ જોયું, વાતમાં મમ્મીએ સુવિચારે આપી દીધો. તમે 10:15 વાગી ગયા અને જે કામ કરીને ફ્રી થયા પોતપોતાનો, અને પ્રિયાંશને બાપ દીધો ને દવા પીવડાવી. પ્રિયાંશે ઉલટી વતન કરી લીધી દવા. ટી શર્ટ બદલાવાના ટી શર્ટ કેમ સ્મેલ આવતી હશે ને ગંદી? હાથ બે બગાડ્યા હતા એટલે કાંડામાં ને એમાં બધામાં છે. હમણાં કાંઈ નહીં, ફ્રેશ કરી દો, ટી શર્ટ કાઢીને એની કાંડાને એવું ધોઈ દો લિક્વિડ થઈને. તો કાલ સાંજે જીરા પરાઠા બનાવ્યા હતા. એટલે જીરા પૂરી કડકડી બને. શું કન્ફ્યુઝ રહેતા નહીં ને છોકરા જીરું ખાઈ અને તમારા દેર સવારમાં આવું કે ખબર તો ભાભી આવી ગયા છે અને જોવે આપણે ઘરે એનું કેવું સ્વાગત છે. મેં કીધું એ મળવા ગયા તો આઉટ ઓફ કન્ટ્રી નો જ ગયા. હા કરી દો. અને પ્રિયાંશ ને અત્યારે મોટી મમ્મીએ બ્લુટૂથ ચાલુ કરી દીધા ને તો હવે વેન કર્યું. હું એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું, મૂકી દે હાલ, પછી આપણે બે જાશું. હા તો હવે તમારે સ્વાગત કરવાનું કીધું તો કેમથી તમારે સ્વાગત કરવી? બુકે મોંઘું પડશે, રેવાજો. એક ગુલાબનો ફૂલમાં ગુલાબની પાખડી હોય ને તો એ જે ભાવ હોય ને એમાં આવી જાય. પણ તમારે સ્વાગત જ કરવું પણ જેવું તેવું મેં રાહુલ ને આઉટ ઓફ કન્ટ્રી નથી આવ્યા સ્વાગત એક ટક મળવા ગયા એમાં મેં કીધું સ્વાગત કરવાનું. હા કેવી મજા આવી તમારી કાલની જર્ની? કેવી રહી? મજા આવી ગઈ ને? ખાઈ પીને જલસા ગયો તો બીજું શું કામ હોય ને, વાતો કરીએ ભાઈ બહેન ભેગા થયા હોય તો. જોયું પ્રિયાંશને બ્લુટૂથ ચાલુ કરી દીધા ને એટલે થઈ ગયું શાક. સાપડી શાક ખાધા, સાપડી શાક છે કાલ ત્યાં પ્રોગ્રામ એ હતો સાપડી શાકનો, મજા આવી છે. તો સાપડી શાક બધા લાહા લાડવા ટકા લાડવા. એ પહેલી વખત એક વખત કોક બોલ્યું ને ટકા લાડવા, મેં વળી એ કયા લાડવા આવતા હશે. છોકરા વાવતા જશે આપણે એનું તૈયાર કરી લેવી, નકર પાછો હજી ઈ પાછા. અને આજે સવારમાં ચેતુબેનને બીજા કપડા પહેર્યા હતા પણ પ્રિયાંશે ચા દૂધથી નવડાવ્યા ને પાછા બદલાવા, અને બીજી વખત તમે બદલાવ્યા પછી મમ્મીને ઉપર દવા ઢોળી તો મમ્મી દવા વાળા કપડા લઈ એકાદશીમાં ભાવ ફેરીમાં વહી ગયા છે એટલે એને તે બગાડ્યા.
છે. અને પીયું છે ને એને એના કપડાં બગાડ્યા છે એટલે હવે એને આજ લગભગ રાઉન્ડ છે બધાયનો બબે જોડી કપડાનો. એટલે હવે પ્રિયાંશને આપણે બદલી નાખી, બધા એક એક વખત તો બદલી. અને પ્રિયાંશના લગ્નમાં મમ્મી કેદી ગીત દરરોજ ફોન આવે તો માંડવો કેદી છે ને ગીત કેદી છે. બધું સારું થઈ જાય ને પ્રિયાંશને. પછી કે મેં તો બોલ્યા હતા એકમ ને દશમ, મેં કીધું એકમ ને દશમ લગ્નના ગીત કે બાત વળી લગ્નના ગીતે ગાવા માંડ્યા. મેં ગાવા જ પડે ને, છોકરાને લગ્ન હોય તો ગીત ન ગાવા પડે બાને. એલા ટ્યુશન થી આવી ગયા. તું સવાર કયો ક્વેશ્ચન પૂછતી હતી તારા અંકલ ને, તારો અને તાર મમ્મી નો? તું તારા અંકલ તો તારું જ કે નહીં, અમારું થોડું કે. બતાય તો કેટલીક ધોળી. ઓહો બહુ ધોળી. હવે તાર મમ્મી નું જોઈ પછી આપણે કોમેન્ટ વાંચશું કે કોણ ધોળું. મનુનો ક્વેશ્ચન છે હું ધોળી શકું મમ્મી. તો હવે છે ને તમે લોકો કોમેન્ટ કરજો સેક્શન બોક્સમાં કે મનસ્વી રૂપ ધોળી છે કે મમ્મી. આવું મનુને ક્વેશ્ચન છે તો મનુને આપણે સોલ્યુશન તો આપવું જોઈએ ને. અને આ મનુનો ડાન્સ આમાં મનુ એના અંકલ ઉપર ગઈ છે. સોંગ વાગ્યું નથી કે કમર હલવા માંડીને એ આમાં ચાર્જિંગ કરો તો બે તને કરો તો બોલો છો બોલો. અહીંયા તારો જ બતાય એક મનુ 12:05 થઈ ગઈ પણ ઘરે કોઈ નહોતો. હવે એકલા ખાવાનું થયું છે. આ એકાદશી છે એટલે કાં દાળ ભાત તો થાય નહીં. આખા રીંગણનું શાક અને બાજરાનો રોટલો એટલે કાંઈ આખા આ એકાદશી છે દાળ ભાત થાય નહીં. અરે લે આવી જા. હાવ એકલી જ જો આજ. હાવ એકલી જ જો. એકલા છે. હા તો બપોરના 12 ને 5 વાગી ગઈ. તો હવે આપણે જમી લઈ. દાદા પ્રિયાંશને લઈને આવે ને પહેલા જ તે આ દાદુ છે ને પીયુ હાટુ આ ફુગો લાવેલા. આ તો આ ફાથી આવ્યો હે પીયુ કે દિવસ નો માંગતો તો મને મોંઘા છે. દોરો બાંધજો વજન વાળું છે બાંધજો ને સ્કૂટર બાંધજો એટલે નો જાય. ચમા માંડો ને ફુગો વારે વારે ઉપર વયા જાય હવા વાળો હોય તો હાલે. દોરી બાંધો હાલો બાંધી દો. દોરી વધારે બાંધો ને એટલે એને મજા આવે પણ એને સાઈથી ઉપર નાખવો. વાગી ગયા અને મમ્મી પણ આવી ગયા છે એકાદશીમાંથી અને ચેતુબેન પણ આવી ગયા ખરીદી કરીને. કહેવાનું ભૂલાઈ ગયું હતું ને બપોર જમવા બેઠી ત્યારે જ વાત થઈ હતી કે હું એકલી હતી. ભાભી પર ફરાર કર્યો ભાભી એકાદશીનું કે નહીં? સાબુદાણા ખીચડી લેતી એટલી ખાધી છે. મોઢું નથી હા આઈબ્રો કરાયો હોય ને એવું લાગે છે. લુકિંગ લાગે છે. જોવો જ મમ્મી કારણ કે એને થાય થતો ને બ્રોડ હોય ને એને પછી કઈ ઘટે. પિયરમાં ગયા હતા ના કરાયો કેમ ઊંઘ આવતી હોય એમ બોલો તમે? ઊંઘ આવે જ ને હવે બહુ આવે છે. એક ઝોલું લઈ લો આપણે ઘોડિયામાં ઓલું કેવું છોકરાને નાખીને હું કેવું મમ્મી તમને એક ઝોલું લેવડાવી લે એમ. તમે એક ઝોલું લઈ લે. ઉપર હિંચકો છતાં છે જેઠાણી હુરાયા ને એક ઝોલું લેવડાયા. એમ કરું હાલો. મેં કાલ પીયું ને એમ જ કર્યું કા મમ્મી ધાબામાં એનો હિસકે નાખ્યો ને હું ધાબામાં હુતી હિસકાયું. મને હિસકે હું ને એટલે ચક્કર આવે. મને પણ પેલા નાની હતી ને ત્યારે તો પેલા આવતા. હું નાની હતી ને તો મને હિંચકું તો મને બહુ ચક્કર આવે ઉલટી થતી. એને બદલે હવે મને ચક્કર વહી ગયા. છોકરા નાના થાય ને તમારા એટલે મને તો પેલા કઈ નહોતો. હું પેલા બહુ હિચકતી પણ મને પેલા કઈ નહોતું થતું. હવે મને થાય તમને ચક્કર આવે ને ઉલટી જેવું થાય. લોચા વળવા મને પેટમાં. પેલા મને બસમાં ટ્રાવેલિંગ કરતી તો મને વોમિટ થતું. એમાં તો મને કોઈ દી બસમાં તો નહીં થતું એવું. તમને એવું નથી થતું પણ મને હવે પેલા કઈ ન થતું. હવે ખબર છે સાપુતારા ગયા ત્યારે ગાડી વચ્ચે ઊભી રાખવી પડી હતી. તમારે ઉલટી કર્યા હતા. તમારે જો કે થાય જ છે. તમને જ જોયા છે મોટી ગાડીમાં તમને ઘણી વખત ઉલટી. ટ્રાવેલિંગ કરું ને તો ગાડીમાં જતા હોય તો ગાડી ઊભી રાખવી પડે. બસમાં જતા હોય તો બસમાં બારી ખોલવી પડે. મને કેવું થાય ખબર છે ભૂખ લાગી હોય ને આપણે પેટ ખાલી હોય ને એટલે લોચા હોય. એવું છે હા પેટ ભરેલું હોય ને તો ગાડીમાં કાંઈ વાંધો ન આવે. જે મને એમ કરતા ઉલટું છે.
મને જો જમી લીધું હોય ને તો મને નીકળી જાય ને ત્યારે શાંતિ થાય. મન કેવું થાય બસમાં હું બેઠી હોય ને વેફર ને એવું ખાવ ને તો લોસા વળે, નકર આમ ઘરનું ખાધું હોય ગેસ વાળું. હા ગેસ વાળું ખાન તો થાય. બાકી હિચકે પેલા કોઈ દી ન થાત, કેવા હિચકત્યું ખબર ન પડતી. ફંગોળા એટલે ઉપર અડાડવાની દાય જો હિસકો કેમ અડે. ઓલા નાળાના હિસકા બાંધતા ને એમાં પછી હિસકતા કોલી. રેશું નાટે અડાડતા. નાટની ખબર પડે અત્યારના છોકરાને? ન પડે એને નાટ નાટક. હોય ને નાટની હા, ક્યાં હમણાં ખબર પડે? વીસ સીલિંગની ખબર પડે લે ઓલા સીલિંગ આવી. એને સીલિંગ કેવાય. અમે છે ને પણ અત્યારે એવો હિસકો બાંધ્યો ત્યાંથી આવે સીલિંગ. મારે છે ને એવું દોરડું બાંધવાનું હતું નહીં, પણ મારી ફ્રેન્ડ છે ને એની ઘરે એવું હતું દોરડું બાંધવાનું. ઈ ઓલામાં લાકડાનું ઓલું હતું ને એમાં, એટલે ન્યા ઈ શક્યું અમે કેવું કરવી, હિસકે બેહવી અને દોડું એક આગળ બાંધવી, પછી એમ ઈ ખેંચવી એટલે હિસકો હાલે, અને પછી બે સાઈડ બે પાંગરે છે ને એક એક ઊભી હકાવી, ઊભા હિસકા ઉપર ઊભી રહેવી ને પછી હકાવી. તો ખાટ હોય ને ખાટ. હા તે ખાઈટ જ છે ને પેલા ખાઈટું જ હતી. ખાટ નહીં, આ તો છે ને દોરડા વાળું હિસકો બાંધ્યું અને વચ્ચે અને એમાં છે ને એ ઓલું કપડું નાખીને આમ કુસલું કર ખોળ બનાવી એમાં બેહીને બેહી નહીં શકવાનું. પછી જો ઈ 3 જણનું ની શકવું હોય ને એ તો બે દોરડા અલગ અલગ કરી નાખવી અને આટી મારવી અને 2 જણની ઉપર ને એક નીચે એવી રીતના કરી. બોલ ઈ હિસકો ક્યાંય એકેય ઓલામાં જોવા મળે? ન મળે જો. ગમે એવી ફર્નિચરની ગમે એવા શોરૂમમાં જાવ તમને આ હિસકો ક્યાંય જોવા પણ મળે? અત્યારે હિસકા કેટલા મોંઘા, તો કોઈ હિસકે છે એવું મોજ ઈ રહેશે. મોજ ન આવે. ઈ ડાળે બાંધ્યો હોય ને આ ડાળ વાળા હિસકા. અને તમે ઓલા પણ હિસકેલા છો, આમ જો તમે વટલન ન્યા હિસકેલા છો વળવા યાર. વડવા યારે. હા, હું તો બહુ હિસકી છું. અમે પ્રવાસમાં ગયા હતા અમે નર્મદાના સામે કાંઠે કબીરવડ છે. કબીરવડ એક વડમાંથી ઝાઝા બધા વડ બનેલા છે એને એટલે એના કબીરવડ પાડ્યું. બધી વડવાયું છે ને નીચે આમ ઝૂકેલી, ત્યાં બહુ હિસકા ખાવાની મજા આવતી. હું તો ઈ નર્મદામાં ઝાઝા બધા વડલા છે એટલે કબીર વડ પાડ્યું છે. હા, કબીરજીએ કર્યો તો વેપો તેવું નથી? એક વડલો હતો ને એમાંથી ઝાઝા બધા વડલા ખાસ, કારણ કે એની વડવાયું ઉગેલી છે. સમજ્યા તમે નથી? એટલે ઝાઝી બધી આમ આખું તો ગોળ કબીર કેમ જ છે. કહેવાય? ઈ કઈ નામ પાડ્યું છે. આવું નાના હોય તો પછી એવું યાદ નહીં હોય. એની કાંઈક એની પાછળનો કાંઈક હોય હા, ઇતિહાસ. હોય, હશે. એ અમને ન ખબર. કદાચ પણ કબીરજીએ એક વડ વડલો હતો. વડલો રોપ્યો હોય. હા, એક વડ હતો અને એમાંથી કેટલાય વડ, એટલે ત્યાં વડવાયું છે ને નીચે ઉડી જતા, એટલે તમારે હિસકા જેટલા ખાવા હોય ને એટલા પકડીને ખાઈ શકો છે. અમે તો મેં તો નથી જોયું. હોળીમાં બેહીને અને સામે કાંઠે જાવ. નર્મદાની સામે હા, કાંઠે. નર્મદા. તો મારે હવે ભાઈને કેવું જશે મને કબીર વડ લઈ જા. અહીંયા જ છે સુરતમાં. નર્મદા, છેક નર્મદા સુરતમાં જ ને? સુરતમાં જ તે. નર્મદાના સામે તો કાંઠે કાંઈ નહીં, તમે જાઓ ને ત્યારે મને લેતા જઈશું. હવે જેવું રહ્યું નહીં હોય રેશું પેલા જેવું. તમે પ્રવાસમાં આવ્યા હતા? નાના હતા ત્યારની વાત છે. અચ્છા, દાદા ભગવાનના મંદિરે ગયા હતા ને ત્યારે પ્રવાસમાં. 7મું ભણતી હતી. દાદા ભગવાન સુરતનો પ્રવાસ હતો. હા. વાહ વાહ વાહ. એ સમયે સુરત એટલે આઉટ ઓફ કન્ટ્રી. હા હા લે, આમ સુરત થી આવે ને તો દેહમાં હું કે ખબર સુરત થી આવ્યા, સુરત થી અમે અમદાવાદ ગયા હતા, સાયન્સ સિટીમાં ગયા હતા, પછી ત્યાં પ્રાણી સંગ્રહાલય છે ઓલો કાંકરિયા તળાવ ત્યાં ગયા હતા, સાયન્સ સિટીમાં ગાંધીનગર ગયા હતા, એનું ઓલું કેવું લોકસભા થાય ને ઈ જોવા ગયા હતા અમે ગાંધીનગર. પાર્લામેન્ટ. કેટલા રૂપિયાનો અક્ષરધામ પ્રવાસ? ગયા હતા, 700 રૂપિયા ટિકિટ હતી. તમે 700 રૂપિયા. મમ્મી તમે કોઈ દેવો પ્રવાસ કર્યો છે? મેં પ્રવાસ કર્યો છે. હું 9માં હતી ને ત્યારે ગઈ હતી સાપુતારાની બાજુ. સાપુતારાની બાજુ મને આમ શિરડી ને નાસિક ને ત્રંબક ને એ બધું છે. હું છઠ્ઠું ભણતી ને ત્યારે પ્રવાસ કર્યો, પણ કેટલા રૂપિયાનો ખબર? 500 રૂપિયાનો કર્યો હતો, એમાં 100 રૂપિયા વધ્યા હતા એટલે પાછા આપ્યા. પછી 100 રૂપિયામાં મમ્મીએ વાપરવા આપ્યા હતા, એમાંથી હું 20 રૂપિયા પાછા લઈ 80 રૂપિયા વાપર્યા, એટલે 100 રૂપિયા સરે આપ્યા હતા પાછા. 500 રૂપિયાનો પ્રવાસ પૂરો, એમાં 20 રૂપિયા વધ્યા. આપણે ગાંધીનગર 480. અક્ષરધામ ગયા હતા ને ગાંધીનગર, ખબર અંદર બધું જોયું હતું ને આ ઈ અમે ગયા હતા ત્યારે અમે પ્રવાસમાં જોયું હતું. ત્યારે હતું ઈ. હા, અને અત્યારે મમ્મી અમે સાયન્સ સિટીમાં ગયા ને ત્યાં અમને મૂવી 3D મૂવી દેખાડ્યું હતું. ઈ ચશ્મા પહેરીને આપણે મૂવી જોઈ ને મોઢા આગળ હોય બધું એવું. હા, ઓલો આમ કરીને આમ બોલ નાખે ને એટલે આપણને એમ થાય એ વાગ્યું તો આપણે આખા આમ થઈ જાય એવું થતું હતું. એ 3D મૂવીમાં એવું જ થાય. ત્યારે અમે સાયન્સ સિટીમાં એવું સાયન્સનું પિક્ચર દેખાડ્યું હતું, એવું જોયું હતું અમે. પણ આમ અત્યારે છે ને એટલો આ પ્રવાસ આપણે ઈ તઈ 500 ને 700 કરી નાખ્યા. ગયા હતા આણંદ, ઓલી ડેરી જોવા, અમૂલ ડેરી જોવા ગયા હતા. પછી ત્યાં જઈને અમને પૂરી બટેકાનું શાક અને છાશ આપી હતી. તો છાશ જોઈને તો દૂધ જેવી.
પણ ડેરી હોય એટલે છાશ તો એવી જ હોય. અને બધી ગાયું ને બધું દૂધ બધું ઓલું થતું હોય ને બધું અમને આખી ફેક્ટરી બતાવી બરાબર. પણ આપણે તમે જે સસ્તામાં પ્રવાસ કર્યો ને એવું નથી થતું. અમે કાશ્મીરથી રિટર્ન આવતા હતા ને મમ્મી, તો ટ્રેનમાં અમારા છોકરાઓ હતા, ક્યાં ના હતા ને બહુ ખ્યાલ નથી, એ છોકરાઓને 60,000 પ્રવાસ, અને અમેરિકાનો પ્રવાસ કર્યો તો અમેરિકા જ કીધું ₹1,00,000 ઉપરનો પ્રવાસ, બોલો. અને આપણે 500 પ્રવાસમાં પણ રેશું ત્યારના 500 રૂપિયા ને એટલે અત્યારના 5,000. ઈ બરાબર છે. તો પછી સમય પ્રમાણે બધું પરિવર્તન અત્યારે બધાને હોટલની ને એવી બધી સુવિધા સુવિધા. હોય. ત્યારે શું હોય કે ધર્મશાળા હોય ને એમાં બધા અમે ધર્મશાળામાં 3 દી રહ્યા ને પ્રવાસમાં બધાને તોય ઉડાઈ દે. ધર્મશાળા હોય ને હવે ધર્મશાળાનું ભાડું કેટલું હોય, ન હોય, તો પછી એક આખો હોલ રાખી લે એટલે બધા એમાં હોઈ જાય. એક હોલમાં છોકરીઓ ને એક અત્યારે હોલમાં શું હોય છોકરો, સેપરેટ બધાને રૂમ હોય, બેડ હોય. ત્રણ વચ્ચે એવી રીતના હોય. અને બેડ હોય અત્યારે સિંગલ બધા છોકરા, સુવિધા વાળો પ્રવાસ થઈ ગયો. સુવિધા વાળો. અને આમ જો ઈ ટ્રેનમાં બેઠા હતા ને તો ઈ એસી ડબ્બા જ હતા, અને તોય લોકોને બર્ગર ને ફ્રેન્ચ ફ્રાય ને એવું ને સ્પ્રાઇટ એવું બધું આપી ગયા. બોલ હવે એવો આપને શું આપતા ખબર છે? ખીચડી ને કઢી. હાસીન મમ્મી અમને ખીચડી ને કઢી ને વધી પાઉં ભાજી. એમ લાગે છે કે બર્ગર ને ફ્રેન્ચ ફ્રાય ને બધું ખાધું એટલે બહુ હેવી. એમને એનો ખર્ચો વધી જાય. કહેવાનો મતલબ કે બર્ગર ને એની કરતા ખીચડી સારી હતી. અમને ધર્મશાળામાં ખીચડી ને કઢી દેતા તમને. આમ જોવો મમ્મી, એટલામાં મારા પપ્પા પતંગો કેટલી લઈને આવ્યા. હા ત્યાં મૂકજો, હા ત્યાં મૂકી દો. પણ આજ તો ફુગાનો ને આ બધું કુતરાનો ને હાથીનો ને વરસાદ થાય છે. છે તમે પૈસા વધી ગયા લાગે. આ કુતરું આવ્યું. અરે એની જ વાત છે. હમણાં 3 આવશે એટલે હું ઓલું હંતાડી જ ભાઈ ન કે ફુગાને હજી એક બાંધી રહીશ. નકરા લીરા જ બાંધવામાં તો ઉછી નથી આવતી. હું તો ફુગો ઉતાર દઉં ખાઈ. સાંજના 7 વાગી ગયા છે ને પ્રિયાંશની રમત જોવો. આવું રમતા કોઈ આમ જો ભીંડાનું ઉપરનું ઓલું હોય ને માથું કટિંગ કરીને બજે લગાવે છે. બહુ સરસ ચોટી ગયા. બહુ સરસ લાગે છે આ તો. એલા લે પણ અહીંયા તારા હેર હોતે ને ચોટી ગયા. પીયું હે કાઈ નહીં રેશો. હવે આપણે છે ને ભીંડો રાખવાનો ઘરમાં. આ રાયડું ને એવું નાખે ને અવાજ ને એવું તોફાન કરે ને એટલે જો આવું કરવાનું. એલા લે કેટલું મસ્ત કર્યું છે તો, કેટલું સરસ કર્યું. અહીંયા લોટ દળાઈ ગયો છે હે મમ્મી? આ બધો લોટ દળ નાખ્યો ભાખરીનો લોટ લઈને 2 દળાયું એટલું દળાવ્યું. હા કઈ કોથળી આપણી નીચે હું આને રમાડતી હતી. નીચે આવીને કે મને કે આપણી કોથળી આ જ હતી ને. મેં કીધું કેમ તું ભૂલી ગઈ કે આ કેમનું રહ્યું ભાઈ? નો મજા આવી? હવે ઈ ફોલો હાલો, ઈ ફોલો આવડે છે તને ફોલતા? તો ફોલો નહીં, તો ફોલો નહીં. ઓ બપોર પપ્પા હું લાવે તમને ખબર? બપોર સવારમાં હું જોઈ ફાફડી. છે ફાફડી ની મારી ફેવરેટ. તમે નો કહેતા થોડીક ફાફડી તમે એમ કહો કે સવારમાં મારે ને પિયાંશ ને શેણાનો લોટ થોડોક જોઈ. હા થોડુંક તો જોઈ જ તેવું. એ શેણાનો લોટ વગરની અમને મજા ન આવે. તો આપણો એન્ડ અહીંયા જ છે. આજનો દિવસ પૂરો થયો. બહુ માથા ભારે દિવસ હતો અને એ માંડ પૂરો કર્યો અમે. કાલ પાછા માથું મારી મારી નહીં પણ અમે પૂરો કર્યો આજનો દિવસ. એટલો લાંબો લાગ્યો ને તે વાત જવા દો. અને હવે સાંજે તો મને લાગે જમીન તરત હુઈ જ જવાનું છે. મારે મમ્મીને તો એકાદશી છે, આ લોકોને બધાને જમવાનું છે, પણ આજ તો હુઈ જ જવું છે. મને લાગે 8:30-9 વાગે હુઈ જશું મમ્મી આપણે. વાતો કરો કે દાડાપોરની વાતો સાંભળો તોય તે 11 વાગી જ જશે ગમે એમ કરશું ને તોય. તો આપણે છોકરા નો હોય ત્યાંથી તમે ક્યાં હોવાના? એ વાત એ સાચી. આજનો દિવસ આપણો અહીંયા જ પૂરો થાય છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, હર હર મહાદેવ. કાલે પાછા મળશું. ગુડ નાઇટ. પ્રિયાંશ ગુડ બાય કહી દો બેટા. ચાંદલા સાથે બાય કે તો હામું જો મોટી મમ્મી હામું મારી સામુ જો હામું જો બાય કે બાય
તો આવજો બધા, કાલે પાછા મળીએ. તો અમારી ચેનલને લાઈક કરશો, શેર કરજો અને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કહી દે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કે તો આમ કહી દે પીયું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.